તો સુરત કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા ટાવર લાઇન વળતર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 500 થી વધુ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ₹50,000 સહાય અને નવી વળતર નીતિમાં फेरफार करवानी मांग साथे खेडूतो रस्ता पर उतर्या हता। मांगणीओ नहीं संतोषाय तो आगामी समय में उग्र आंदोलननी चीमकी पण आपवामां आवी छे। खेडूत આગેવાન राज्य सरकारे जे परिपत्र कर्यो छे तेनो अमे विरोध करी रह्या छे। खास करीने वीज थांभला माटे जे 2 गणा वर्तननी वात छे ए कोईपण संजोगोमां साखी लेवाय एवुं नथी ने एना अनुसंधानमां आज परिपत्रनी अमे होरी करी छे। ज्यां सुधी बजार किंमतना 4 गणो वर्तन न मळे त्यां सुधी वीज थांभलाओ अमारा खेतरमां अमे नाखवा देवाना नथी અને ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરીને આવનારા દિવસોમાં જમીન અમારી માં છે। કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી પૂરું વળતર ન મળે ત્યાં સુધી જે વિકાસની વાતો થઈ રહી છે એમાં ખેડૂતોના ભોગે વિકાસ ન હોઈ શકે। જ્યાં સુધી પૂરતું વળતર ન મળે ત્યાં સુધી આવનારા દિવસોમાં મક્કમતાથી અમે લડાઈ લડવાના છે। આજે અમે કલેક્ટરશ્રી ઓફિસે આવેદનપત્ર આપવા આવી રહ્યા છે અને ખાસ કરીને અમે આજે પરિપત્રની હોળી કરી છે અને આજે કલેક્ટરશ્રીને અમે કહેવાના કે જ્યાં સુધી 4 ગણું વળતર ન મળે ત્યાં સુધી અમે અમારા ખેતરોમાં વીજ થાંભલા નાખવા દેવાના નથી। કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ અને પ્રમુખ કિસાન કોંગ્રેસ આજે અમે સુરત કલેક્ટર પાસે એક આવેદન આપવા માટે આવ્યા છીએ। ગુજરાત સરકાર દ્વારા 4/7/2026 ના દિવસે વીજ ટાવર લાઇન થી અસરગ્રસ્ત ખેડૂતોના વળતર માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત સંગઠનો શરૂઆતથી બજાર કિંમતના 4 ગણા વળતરની માંગણી કરી રહ્યા છે, પણ આ સરકાર ખાનગી કંપનીઓના ખોળે બેઠેલી સરકાર છે, એટલે માલે તુજારોને ઉદ્યોગપતિઓને લાભ થાય એ રીતે સર્ક્યુલર કરે છે, એનો અમે વિરોધ કરીએ છીએ। અમારી માંગણી બજાર કિંમતના 4 ગણા અથવા તો થાંભલા દીઠ 50,000 વળતર અથવા તો એક થાંભલા દીઠ થાંભલા દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું અથવા 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ વળતર એ અમને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી સમગ્ર 26 જિલ્લાઓના ખેડૂતો આ પ્રકારે આંદોલન કરતા રહેશે અને આ પરિપત્રનો વિરોધનું જે આવેદન છે એ માનનીય કલેક્ટરને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે આવ્યા છે। આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે અને એકલા સુરતમાં નહીં એ સમગ્ર ગુજરાતના 26 જિલ્લે આ પ્રકારના વિરોધના આંદોલનો ચાલી રહ્યા છે।